તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમે આ વિડીયો જુઓ કે જ્યાં સાળંગપુર મંદિરની બહાર જ ગાડીમાં અચાનક આગ લાગી. કેમ કે તમને ખબર હશે કે અત્યારે જે ગરમી પડે ને ભાઈ, આ ગરમીના કારણે આખી ગાડી સળગી ગઈ ભાઈ. અને ત્યારબાદ તમે જુઓ મિત્રો, ત્યારબાદ હનુમાનજીનો એટલો મોટો ચમત્કાર થયો ને કે ભાઈ તમારા હોશ પણ ઉડી જશે. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે સાળંગપુરની અંદર લોકો દેશ અને વિદેશથી આવતા હોય ભાઈ. ખાલી એટલું જ નહીં ભાઈ કે આયર્લેન્ડ હોય કે અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે દક્ષિણ કોરિયા હોય, ત્યાંથી નહીં પણ લોકો દૂર દૂરથી આવે ભાઈ. અને અહીંયા તમે જુઓ મિત્રો કે ગઈકાલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. મિત્રો ક્યાંક ને ક્યાંક સાળંગપુર મંદિરની બહાર જે ગાડીઓ પાર્કિંગ કરેલી હોય, એ પાર્કિંગ ગાડીઓની અંદર અચાનક એક ગાડીની અંદર આવી ગરમીના વચ્ચે એ એન્જિન ગરમ થયું અને એ એન્જિન ગરમ થવાના કારણે એ ગાડીમાં આગ લાગી ગઈ. જ્યારે ગાડીમાં આગ લાગી ત્યારે બધા લોકોને એવું લાગ્યું કે આ ધુમાડા મિત્રો મંદિરમાંથી નીકળ્યા, એટલે કે સાળંગપુર મંદિરની અંદર કોઈ જાનહાનિ થઈ હશે. પરંતુ ત્યારબાદ પાર્કિંગની અંદર જુઓ તો પાર્કિંગની અંદરથી ધુવાડા નીકળતા હતા. અને ત્યારબાદ મિત્રો ક્યાંક ને ક્યાંક એ આગ ઉપર કાબુ પણ મેળવી નાખવામાં આવ્યો. પણ 1 કે 2 મિનિટ માટે તો લોકોને એવું લાગ્યું કે મંદિરની અંદર કાંઈક થયું હશે, પરંતુ મંદિરની અંદર કાંઈ નહોતું થયું ભાઈ. અહીંયા તો ગાડી ગરમ થઈ ગઈ ને ગરમ થવાના કારણે એ ગાડીની અંદર ક્યાંક ને ક્યાંક આગ લાગી ગઈ હતી. અને આ આગ એટલી બધી ભયાનક હતી કે આજુબાજુના લોકોએ મિત્રો જે ગેસના પેલા બાટલા આવે ને ભાઈ, આપણે એલપીજી નહીં પણ જે પેલા આવે બ્યુટેન ગેસના, એના કારણે આ ઉપર છાંટી અને ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. અને કહેવાય ને મિત્રો કે રામ રાખે અને કોણ ચાકે. જો કે ગાડીને થોડુંક જ નુકસાન થયું. હવે એ ભાઈને વીમો હશે અથવા કાંઈ બીજું કાંઈ સ્કીમ હશે તો ભાઈને નવી ગાડી મળી જશે ભાઈ. પરંતુ અહીંયા તો દાદાનો મોટો ચમત્કાર કહેવાય કે આજુબાજુની ગાડી એક પણ ન સળગી ભાઈ. બસ આજ માટે આપણે આટલું રાખીશું. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.